ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલ ફૂડીઝ પાર્ક નામના રેસ્ટોરન્ટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેની જાણ ફાયર વિભાગને થતાં ઘટના સ્થળે પહોંચી ગયું હતું। સરદારનગરથી સંસ્કાર મંડળ જવાના માર્ગ ઉપર આવેલા ફૂડીઝ પાર્ક નામના કન્ટેનર રેસ્ટોરન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી। જો કે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક રીતે મનાઈ રહ્યું છે, ત્યારે ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચીને આગને બુઝાવી હતી। આગ લાગવાની ઘટના બનતા તે નિહાળવા માટે લોકો એકઠા થઈ સરદારનગર નજીક ફૂડ કોર્ટમાં આગ લાગેલ હતી। અંદાજિત 1 વાગતા ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળેલ કે ફૂડ કોર્ટમાં આગ લાગેલ છે। તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડિપાર્ટમેન્ટે આગ પર કાબૂ મેળવેલ છે। મારું નામ કુલજીતભાઈ ઉપાધ્યાય છે અને રેસ્ટોરન્ટનું નામ ફૂડીઝ પાર્ક નામ છે। સરદારનગરથી સંસ્કાર મંડળ રોડ ઉપર જે આવેલું છે। 4 વર્ષથી આ રેસ્ટોરન્ટ ચાલુ છે અને જે રેસ્ટોરન્ટમાં ફૂડ માટેના સ્ટોલ્સ છે, સ્ટોલ્સ બધા કન્ટેનરમાં બનેલા છે અને એમાં ટોટલ રસોઈની આઈટમ ને એવું બધું બનતું હોય છે। છતાંય અત્યારે આ સમય છે એ ફૂડ પાર્ક આખું બંધ હતું। જે તે સમયે એ બંધ ફૂડ પાર્કમાં જે સેન્ડવિચનો સ્ટોલ હતો, જ્યાં અંદર ગેસ ટૂંકમાં કોઈ ઉપયોગ ન થતો હોય એવા સ્ટોલમાં અચાનક ધીમે ધીમે ધુમાડા નીકળ્યા, આગ નીકળી। એમાં દરવાજો ખોલી અને પછી ફાયરમાં ફોન કર્યો, એ લોકો આવી અને અમારી પાસે જેટલા ફાયર એક્સટિંગ્યુશર અવેલેબલ હતા એનાથી આગ બુઝાવવાનો કોશિશ કર્યો તો ફાયર આવ્યું ત્યાં સુધી ઘણી ખરી આગ અમે કંટ્રોલ કરી લીધી હતી, પણ છતાંય ફાયરના સપોર્ટથી અમને ટોટલ આગ ઉપર કાબૂ ઝડપથી મળી ગયો હતો।